हाँ चालू। जय माताजी मित्रों, जय श्री कृष्ण। हूँ अजयसिंह गोहिल जे घણા સમયથી સર્વ સમાજના સાવલી ડેસર તાલુકા સાથે સંકળાયેલો છું। અમારું જો સંગઠન 1 વર્ષથી એક્ટિવ છે, જે નાના મોટા સેવાકીય કાર્યો જે દરેક તાલુકાના આગેવાનો વડીલોથી નાના નાના કાર્ય કરી રહ્યા છે। તો આજે અમે આવ્યા પહોંચ્યા છે સાલિયર ગામ ડેસર તાલુકાનું, જ્યાં 15 દિવસ પહેલાં અમને જે સાલિયર ગામના અમારા જે પ્રમુખ છે અર્જુનસિંહ સોલંકી, એમની રજૂઆત અને ફોન આવ્યો હતો અમને કે જાણ કરી હતી કે અમારા જે ફળિયામાં એક દાદા છે, એમનું નામ શું છે? મોહનભાઈ, જે ગાય ચરવા ગયા હતા ભેંસો, અને એમને પગ લપસતા એમનું જે પડી ગયા હતા તે અત્યારે એવી પરિસ્થિતિ એમની છે કે ચલાવી શકાય એવું નહીં। હવે આજે દવાખાનામાં સારવાર બી કરીએ તો બી એમની પરિસ્થિતિ હાલના સમયમાં ઉંમરના હિસાબે ચલાવી શકાય એવું નહીં। તો અમને રજૂઆત કરી હતી કે દાદાને સાયકલ, જે વિકલાંગ સાયકલ મળે તો દાદાનું જે હવેનું જે જીવન પ્રસારણ છે એમને સહાય મળી શકે, જે હાલવા ચાલવામાં બધી રીતે। તો અમે એક મુહિમ ઉપાડી હતી કે દાદાને એક વિકલાંગ સાયકલ અમે અમારા સંગઠન તરફથી સૌના સપોર્ટથી એક યોગદાન કરીએ। તો અમારા જે ટીમ તરફથી જે યોગદાન અમને ખાલી 24 કલાકમાં જે દાદાને સાયકલનું મળી આવ્યું હતું, એમાં ટીમના દરેક સભ્યોનો અત્યારે હાલ અમારા જે ટીમના દરેક સભ્યો છે, જે પદાધિકારીઓ છે તાલુકાના, જે હાલ હાજર છે, જે અમારા જે મહેશભાઈ સરપંચ જે તુલસીપુરાથી જે અમારા 1 વર્ષથી અમારા ટીમમાં સંકળાયેલા છે, જે પછી વનરાજસિંહ બાપુ છે જે સાવલી તાલુકાના પ્રમુખ છે, પછી જે ડેસર તાલુકાના અમારા જે બાપુ જસપાલસિંહ બાપુ જે બહુ સેવાકીય કાર્ય કરી રહ્યા છે, જે હાલ પ્રમુખ છે અમારા ડેસર તાલુકાના જે સર્વ સમાજ સેનાના રાજપુરા ગામ છે, પછી પપ્પુરાજસિંહ જે અમારા કાર્યકારી પ્રમુખ છે, એ પણ ભલે ના ઉંમરના નહીં છે પણ કામ બહુ મોટું છે એમનું, એટલે એ બી બહુ સરસ કામ કર્યા છે। પૃથ્વીરાજસિંહ બાપુ છે જે ગોહિલ, જે એ બી સરસ, એમને જ રજૂઆત કરી હતી કે બાપુ તમે જાઓ, દાદાનો વિડીયો બનાવો અને પછી આપણે એમની મુહિમ ચલાવીએ। તો એમનો વિડીયો બહુ સરસ ચાલ્યો હતો। તમે શું કહો છો? જય માતાજી લોકો। જય માતાજી। હું પૃથ્વીરાજસિંહ ગોહિલ, જે દાદાની હાલની પરિસ્થિતિ ત્યાં જ્યારે વિડીયો ઉતાર્યો ત્યારે જે ઘટના પર જોવા ગયો ત્યારે એ ઘટના જોઈને મને બહુ દુઃખ અને લાગણી અનુભવી હતી કે દાદાની હાલની જે કન્ડિશન ત્યારે મેં જોઈ ત્યારે બહુ મને દુઃખ થયું, પણ આજે મને ખુશી મહેસૂસ થાય છે અને ગર્વ થાય છે કે મારા જે વિડીયો દ્વારા, જે સોશિયલ મીડિયા દ્વારા જે પણ મિત્રોએ જે યોગદાન આપ્યું તે તમામ મિત્રોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું। અને જે અમારે પર જે અમારી સર્વ સમાજ સેના ડેસર તાલુકાની ટીમ પર જે વિશ્વાસ મૂક્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે આજે અમારા આજે સેવાકીય કાર્યમાં જે આજે અમારે જે દાદાને સાયકલ આપવાની છે, જે કાર્યક્રમમાં ગામના જે હાજર ગામના જે વડીલો સરપંચશ્રી આવ્યા છે, સરપંચશ્રી સાહેબે બી હાજરી આપી છે। સરપંચ સાહેબ, તમે શું કહેશો? દાદાને સાયકલ જે તમારા સંગઠન સર્વ સમાજ સેના યોગદાન આપવામાં આવે છે, તમે શું કહેશો? 2 શબ્દ જે ડેસર તાલુકાના જે વડીલો યુવાનો છે એમને 2 શબ્દો. જય માતાજી। વિશ્વાસના સંગઠનને ખૂબ ખૂબ પ્રણામ છે, જે સાયકલ આપી બદલ ખૂબ ખૂબ હું આભાર માનું છું। બસ તમારો સહકાર અમને મળતો રહે, અમારા સંગઠનને, તો અમે આવા નવા ડેસર તાલુકાના અનેક કામ કરતા રહીશું સેવાકીય। બસ અમે એવી તમારી જોડે આશા રાખીએ છીએ। બાપુ જસપાલસિંહ, તો મહેશભાઈ, આજે અમારા જે યુવા જાગૃત અને ધુરંધર જે સરપંચ અમારા સાવલી તાલુકાના જે મહેશભાઈ તુલસીપુરા ગ્રામ પંચાયતના જે અમારા સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા છે અને બહુ સરસ કામ કરી રહ્યા છે પંચાયતનું, તો એ 2 શબ્દ કહેશે દાદાનું સાહેબ? તો સાલિયર ગ્રામ પંચાયતને હું ખૂબ જ એવું ભાગ્યશાળી ગ્રામ પંચાયત માનું છું કે આજે ધારો કે એક સારું એવું કાર્ય થયું છે, તો સારું એવું કાર્ય પણ સર્વ સમાજ સેના જે આપણે મહિપતસિંહ બાપુની નેજા હેઠળ જે કામ થઈ રહ્યું છે, એની ટીમ જે સાવલીના ડેસર તાલુકાની તૈયાર થઈ રહી છે, એમાં મને પણ તુલસીપુરા ગ્રામ પંચાયત પ્રમુખ તરીકે નિમણૂક કરી છે। અમારે સાવલી તાલુકાના સર્વ સમાજ સેના પ્રમુખ છે અમારા ગોહિલ વનરાજસિંહ બાપુ છે, તેમજ તમામ પદાધિકારી ડેસરના
પ્રમુખ કાર્યકારી પ્રમુખ તરીકે તમામ પપ્પુભાઈ યુવરાજસિંહ તમામ આટલે ઘડી ઉપસ્થિત છે, તેમજ ખાલિયા ગ્રામ પંચાયતના સરપંચગણ ઉપસ્થિત છે, તેમજ અલગ અલગ જે લોકો આની અંદર જોડાયા છે સર્વ સમાજ સેવાની અંદર. તો એમને જે મુહિમ ચલાવી હતી એની અંદર અમે બધા ભેગા મળીને અમે ખાલી એક સોશિયલ મીડિયાનો સહયોગ કર્યો છે, પરંતુ જેમને શું કહેવાય ડેસરના જે સર્વ સમાજ સેવાના પ્રમુખશ્રી છે પપ્પુરાજસિંહ અને જસપાલસિંહ, તો એમને ખરેખર એ મુહિમમાં થોડા અઠવાડિયાથી 10 દિવસ પહેલાં જે સોશિયલ મીડિયા પર મૂક્યો, ત્યારબાદ એ દાદાની જે પરિસ્થિતિ વિકલાંગ છે અને વિકલાંગની કે આપણે સાયકલની સહયોગની જરૂર છે, તો એ થોડા 10-15 દિવસમાં સૌએ જે પણ મિત્રોએ દાન કર્યું છે એ મિત્રોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ અને ભગવાન એમને બધી રીતે સુખી સંપન્ન રાખે. તો આજે દાદાને સાયકલ એ બધા થકી મળવાની છે. તો આનો એક સંદેશ હું તમને કહેવા માટે માગું છું કે જ્યારે પણ આપણે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે એ બધાના સહયોગથી થાય છે, અને વધારે સોશિયલ મીડિયા એટલું બધું પ્રભાવશાળી છે કે આપણે ગમે ત્યારે પણ ગમે તેવી કોઈની પરિસ્થિતિને બદલવી હોય જે સોશિયલ મીડિયા છે, અને સારા એવા આજે સર્વ સમાજ સેનાની ટીમ અથવા અલગ અલગ સેવાકીય કાર્ય કરતા તમામ લોકો એ આવી ટીમને ઉપર સોશિયલ મીડિયા પર મૂકી અને આવા લોકોને શોધે અને આવા લોકોને આપણે મદદ કરી શકીએ. વિકલાંગ છે, કોઈ નિરાધાર વૃદ્ધ છે, અથવા તો નિરાધાર સહાય બાળકો છે, આવા ઘણા બધા આપણા રાજ્યમાં આપણા તાલુકાની અંદર અને આપણા આજુબાજુ ગામડાની અંદર છે. તો આપણે બધા ભેગા મળી અને આ લોકોને જે કંઈ આપણે સહયોગ કરી શકીએ એ આ મારફતે સહયોગ કરી અને બધા જ આ એક પુણ્યનું કામ છે, એટલા માટે ફૂલ અને ફૂલની પાકડી પણ આપીને બધા સહયોગ કરે છે. તે બદલ આપણે વધારે કામ કરીએ એવી હું સૌની પાસે આશા રાખું છું, અને બધા જ જેમને મદદ કરી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને ભગવાન અમને હંમેશા આગળ વધારે એવી ભગવાનને પણ મનોકામના માનું છું. આજે એ ગાડી રામાપીરનું મહારાજનું મંદિર પણ છે, શનિદેવનું પણ મંદિર પણ છે, અને આજે પવિત્ર એવું સારું કામ કર્મનિષ્ઠ થવાનું છે. અને અમે તમામ સાબરમતીની સર્વ સમાજ સેનાની ટીમનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત. તો આજે ફાઇનલી દાદાને સાયકલ મળી ગઈ છે. હવે મિત્રો જે છે હવે અમારા જે સાવલી તાલુકાના પ્રમુખ જે વનરાજસિંહ બાપુ ગોહિલ એ એમને બી હાજરી આપી છે આ કાર્યક્રમમાં, તો એ 2 શબ્દ કહેશે. ખૂબ ખૂબ આભાર. પહેલો તો હું સાવલી સર્વ સમાજ સેના પ્રમુખ જસપાલસિંહ તથા પપ્પુરાજસિંહ તથા ખૂબ ઉત્સાહી અને સોશિયલ મીડિયાના જાણકાર આપણા કૃષ્ણસિંહ ગોહિલનો ખરેખર તો હું આભાર માનું છું કે સોશિયલ મીડિયા થકી આપણે શું ના કરી શકીએ. એક એવી નાની મુહિમ ઉપાડી હતી કે દાદાને જોયા તેમને અને તેમને સાયકલની જરૂર હતી, તેવા ચાલી શકતા નહોતા. તેમને સોશિયલ મીડિયા થકી એક મુહિમ ઉપાડી કે તમે દાદાને યોગદાન આપો, અને સમય 24 કલાકની અંદર દાદાને સાયકલ મળે તેવી એવું સૌએ યોગદાન કર્યું, અને દાદાને અત્યારે સાયકલ મળી ગઈ. તે બદલે હું સાવલી તાલુકાના પ્રમુખ શ્રી જસપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, પપ્પુરાજસિંહ તથા ગામના સરપંચથી આવેલા વડીલો સર્વનો આભાર માનું છું. અને આવાના આવા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહો. અને સાવલી તાલુકાના યુવાનોને હું કહેવા માગું છું કે તમે આવા સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવો, અને આવીને આવી મોટી મુહિમ ચાલુ થાય અને આપણા સાવલી તાલુકામાં કોઈ વંચિત ના રહી જાય તે માટે આપણે આગળ આવીએ. અને આવા સેવાકીય પ્રવૃત્તિ આગળ મોટા પાયે થાય. મહિપતસિંહ ફાઉન્ડેશન જે મહિપતસિંહ બાપુ કરી રહ્યા છે એવું આપણે સાવલી દેસરમાં પણ થાય એવી હું આશા રાખું છું. અને યુવાનો ખાસ કરીને તો આગળ આવો. સોશિયલ મીડિયા આપણે શું છે પ્લેટફોર્મ કે આપણે તેમાં ફોટા જોવાનો કોઈ મતલબ નહીં. આવી કોઈ સેવા પ્રવૃત્તિ કરો, જેવું કે આપણે દેસરના સર્વ સમાજ સેનાની ટીમે કરી બતાવ્યું છે, એવું અત્યાર સુધી આપણા સાવલી દેસરમાં થયું છે, પહેલી વાર થયું છે. તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે કે આપણા અજીતસિંહ ગોહિલ જે આપણને વારંવાર ટકોર કરતા હોય છે કે તમે કરો, તમે સેવા કાર્ય પ્રવૃત્તિ કરો, એવા અજીતસિંહ બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને 2 હાથ જોડીને હું પગે લાગું છું કે સર્વ સમાજ સેના દેસર ટીમનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આજે જે આ કાર્ય થઈ રહ્યું છે, જે એની પહેલ કરી હતી, જે અમારું જે પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેના પરિવાર તરફથી અને સર્વ સમાજ સેના તરફથી, એવા જે હમણાં ટૂંક જ સમયમાં જેમની નિયુક્તિ પંચમહાલ જિલ્લા પ્રમુખ પંકજસિંહ ચૌહાણ બાપુ જે એમની ટૂંક જ સમયમાં નિયુક્તિ થઈ છે,
જે એમનું જ અમે જે કાર્ય જોઈને જે પહેલાં જે ગોધરા તાલુકાના રતનપુર રેલિયા ગામમાં એક આજ પહેલ એક બાળકને સાયકલનું વિકલાંગ સાયકલને અમે ચેર આપી હતી. એમના કાર્યને પ્રેરિત થઈને આજે જે પંકજસિંહ ચૌહાણ બાપુએ બી આ કાર્યમાં હાજરી અમારા માનને આમંત્રણને માનને આપીને હાજરી આપી છે. તો એ બે શબ્દ કહેશું. જય માતાજી મિત્રો, હું છું પંકજસિંહ ચૌહાણ, સત્યકર્ણી સેના પંચમહાલ જિલ્લા અધ્યક્ષ. મિત્રો, હું એટલું જ કહેવા માગું છું કે આપણી આજુબાજુ ઘણા બધા એવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય છે કે જેને ખરેખર જરૂરિયાત હોય છે અને એવા વ્યક્તિઓને આપણે શોધવાના છે અને એને આપણે મદદ કરવાની છે. અને જન સેવા એ જ પ્રભુ સેવા છે. જો આપણે વ્યક્તિઓની સેવા કરીશું એ પ્રભુની સેવા કરવા બરાબર છે. અને જો એ સેવા આપણે કરીશું તો ભગવાન આપણો વ્યવહાર સાચવી લેશે. આપણા જિંદગીના તમામ વ્યવહારો કોણ સાચવશે? ભગવાન સાચવશે. એટલે જન સેવા એ જ પ્રભુ સેવા છે. મિત્રો, બીજું તો કંઈ કશું કહેવા નથી માગતો, પણ ડેસર તાલુકાના જે આ છલ્લેર ગામના તમામ વડીલો અને સર્વ સમાજ સેનાના તમામ પદાધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે આ દાદાને સાયકલ લાવવામાં તમે મદદરૂપ બન્યા છો અને આવી નવી સેવા કરતા રહેશો. અસ્તુ. જય માતાજી. હવે મિત્રો, જે અમારો જે કાર્યક્રમ છે દાદાને સાયકલ આપવાનો, મિત્રો જે આ જે કાર્ય સેવાકીય કાર્ય થયું છે એ આપના કારણે જ શક્ય બન્યું છે. જે અમે જે મુહિમ ચલાવી હતી કે આપનું યથાશક્તિ પ્રમાણે યોગદાન કરો તો અમે દાદાને સાયકલ આપવામાં સરળ રહીએ. તો અમારી આ મુહિમને ખાલી 24 કલાકમાં દાદાને જે સાયકલનું પેમેન્ટ થાય એ ખાલી 24 કલાકમાં મળી આવ્યું છે. જો આપનો સહયોગ ડેસર સાવલી તાલુકા સર્વ સમાજને મળતો હોય, જે તાલુકાના યુવાનો વડીલો સમાજના આગેવાનોનો, તો અમે હજુ પણ નાના મોટા આનાથી મોટા સેવાકીય કાર્ય કરવા છે. એમને સપોર્ટ મળે તો આવા દરેક કાર્ય અમે કરી શકીશું. હવે અમારો જે કાર્યક્રમ દાદાને સાયકલ પર આપવાનો છે એ બતાવીશું. થોડા આ બાજુ આવો. એમને ચાલુ છે. હા હા થઈ ગયું. આવશે આવશે. ના એ લાઈટ આ બાજુ રહે. કેવું લાગ્યું દાદા? સાયકલ ગમશે ને? ચલાશે ને હવે? હો, કોઈને આપવાની નહીં ને તમારે જ્યાં સુધી તમારથી ચલાય ત્યાં સુધી સાયકલ વાપરવાની. શું કીધું? કોઈને આપવાની નહીં હો, તમારે હવે હલન ચલન કરી શકશો તમે. હો દાદા, કઈ કેવું છે તમારે? દાદાને કઈ કેવું છે? દાદા બે શબ્દો કહો દાદા. જે બી સાયકલ જે મળી છે દાદાને, જે સોશિયલ મીડિયા દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી તેના દ્વારા મળી છે. જે સોશિયલ મીડિયા દ્વારા જે પણ યોગદાન આપ્યું તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આ જે દાદાને સાયકલ મળી એ તમારી છે સાયકલ. દાદા, હવે ટેન્શન લેવાનું નહીં તમારે, બરાબર છે? હવે ફરી કોઈ બી જરૂર હોય તો ખાલી તમે યાદ કરજો, અમે તમારી સાથે જઈએ. બરાબર છે દાદા? જય માતાજી. જય માતા. અર્જુનસિંહ તમારું તમામ મિત્રોને અમે પણ કહેવા માટે માંગીએ છીએ કે આ રીતના જે તમે આ રીતના સહયોગ કર્યો છે એ રીતના અમે વધુ કામ કરવા માટે માંગીએ છીએ. અમારી સાવલી દેશની સર્વ સમાજ સેનાની ટીમ આવા તમામ લોકોને જે શોધે છે અને એ લોકોને મદદ કરવાની તૈયારી કરે છે, પરંતુ તમારા સિવાય એ પણ શક્ય નથી. આપણે બધા એક આ પુણ્યનું કામ કરવાનું છે. કીધું કે ભાઈ જન સેવા એ જ પ્રભુ સેવા. તો સાચી જન સેવા કરીશું ત્યારે આપણે પ્રભુની સેવા કરી દે તે બરાબર થશે. તો આપણે દાદાની જેવી રીતના પૃથ્વીસિંહ અને અમારી સાવલી દેશરની જે ટીમે જે આ કામ કરી બતાવ્યું છે, તો તે બાબતે દાદાનું પુણ્ય પણ અમોને મળશે અને આપને સૌને પણ મળશે કે જે લોકોને સહયોગ જે લોકો કર્યો છે તે સહયોગના દાદાને ભગવાન ખૂબ જ આગળ વધારે અને એમને ડબલ કરીને ભગવાન આપે. તો આજે અમે મંદિરમાં પણ એમના માટે અમે ભગવાનને પ્રાર્થના કરીશું. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જય માતા.